નમસ્કાર મિત્રો, અમારો આ વિડીયો બનાવવાનો મર્મ અત્યારે દેખાદેખીની અંદર ચાલતો સમાજ, અત્યારે યુવાનો અત્યારે બસ પોતાનું દેખાશે, અંગ્રેજોના દિવસો ઉજમે છે. અત્યારે નવા નવા દાડા હોય છે, વેલેન્ટાઇન ડે, ચોકલેટ ડે, હગ ડે, પ્રપોઝ ડે, એવા ડે ઉજમે છે. પરંતુ 14 ફેબ્રુઆરી 2019 આ દિવસે અત્યારે 6 વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. પરંતુ અત્યારે અડધા દેશને ખબર જ નથી કે આ દિવસે શું થયું હતું. આપણા પુલવામા એટેકની અંદર આતંકવાદી એટેક કર્યો હતો અને એની અંદર 40 જવાનો આપણા શહીદ થઈ ગયા હતા. અને આ દિવસો અત્યારે કાળો દિવસ તરીકે વર્તવામાં આવે છે, કાળા દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે. પરંતુ અત્યારે ના, અત્યારના યુવાનોને એ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે ઉજમે છે. એ આપણા દેશ માટે ખરેખર એક શરમજનક વાત કહેવાય. એ અંગ્રેજોના દાડા છે, આપણા દાડા નથી. આપણો ભારત દેશ એક સનાતન ધર્મ છે. આપણા ભારત દેશની અત્યારે ઇતિહાસ શું છે એ એકવાર જાણવાની કોશિશ કરવી પડે. અમારા વિડીયો દ્વારા અમારે એક મેસેજ પહોંચાડો તો સમાજ દ્વારા આગળનો અત્યારે અમારા મોજીલો પાકે છે. ખરેખર અત્યારે પરપોઝ ડે અને આ વેલેન્ટાઇન ડે નાના બાળકોને પણ ખબર છે કે આ ડે આવે, પણ એ ખબર નથી કે આ દિવસે આપણા ભારત દેશના આર્મી શહીદ થઈ ગયા હતા. આજ તો ના મેળ પડે. ના તારે આબુ જ પડશે. તો યાર આવું તો યાર શું પ્રેમનો ઇઝહાર કરવા તો આબુ પડે મારા જોડે. તાર બકા બકા તું મારી વાતને સમજ તો ખરી. હા આપણે આટલા વર્ષોથી વાત કરો છો, આપણો ટ્રુ લવ છે, તું મારી વાત આટલી નથી સમજ. જો બકા તારા જેવા મારા પાસે કેટલાય છોકરા પ્રપોઝ મને હમેથી કરવા વાળા છે, પણ મને તારા ઉપર લવ છે અને રહેશે કાયમ માટે, હરામેશ માટે. તો હું તારી પડકે તો પણ તું મારી ફિલિંગ ને સમજતી નથી યાર. અરે એવું નથી બકા, હું આવું પણ મારે ઘરના મને નહીં આવવા દે. એમ કીશું મારે તો પોલીસ ની દોડ છે, હું આવું એમ કરીને. ગમે તે કે હા બીજું બોલ શું કરે. તારી વાતો પૂરી થયો ત્યારે હવે ઘરે જવું છે. તું ગમે તે કરીને કરતી ને કર મુરાદો. સારું બાય, લવ યુ. અલ્યા ભોડા, તું તો હાવ બાયલા જેવો છે. અલ્યા ફૂટ હાકે વાત તો કરવા દે. આખો દાડો કોઈ અલ્યા મને કાકે મને પોણી વાળો મને ગમે જાવ. પોણી વાળો લાવો છે કે મળવા જાવું? પોણી વાળો જાવ. બેટા મળવા જાવું મને ખબર. ના, મને વાત કરતો તો વાત આડી છે. તારી સોગન, અલ્યા તારી સોગન. ઉલો ઝાટકો આડે છે, ઝાટકો. ઉભા રહે, હું આવું ભેગો. હેલા હું શું કહું, હા બોલે પડે. આપણે વેલેન્ટાઇન ડે આવે ને, મારે વેલેન્ટાઇન ડે ઉપર મળવા જવું છે ગર્લફ્રેન્ડ. વોક કરી માં કાકાને કુડાય તો મને મેલે મળવા. મારો કરાવત મનાવ. અરે 100%. પાકો પાક્કું 100%. 100%. બલાડો લુડો લમડો. અરે ઓય હાલે. તારું કામ થઈ જાય. પાક્કું પાક્કું. અરે વીઆઈપી તું. તો હું તાર કાકાને બનાવી છે. અને રાવાને ચી બાજુ રાવાનું આપણે જો પાલનપુર બાજુ થશે મળવા. તાર હારો ને માર તો મરા છે. મજા આખો દાડ વાતો કરે. તાર કોઈ મજે ચકન બકન બાબુ એ એટલે તને એ બધું કરતા શીખાડી જો. ગફુર દે. હા આ છોકરાને ક્ષેત્રમાં મેલ્યો છે, પણ માજો છે કે કેમ કરશે હવે. ઈ પણ હમણાં એવું છે ને કોઈ શું એવું શું છે જીચરાનું બગડ્યું છે, હું શું કરું અહીંયા કે થોડોક મારવાની જરૂર છે એને. મારને જેબવાનું છે. કેમ કરો થોડું અરે હું શું કરે તો ભાઈ ભાઈ ફોડ જીચરા મારી તારા મારે બાપા બાપા મારી નાખે ક્ષેત્ર મેલ્યું મારો જો આયો રોય કે ને એને ખબર ના પડે હરમ કોઈ. ઈ તો હવે તારે પહેલથી બુદ્ધિ વગરનો મારો જે છોકરા કોઈ છે ગધાજના કોઈ. હવે ઋષિ બીડે થોડો મેળ આવે કોઈ. આજની પેઢીની તને ખબર તો છે, પણ થોડોક તો હોય કે નહીં, કોઈ મોટા નાનો મોન સન્માન તો રાખે કે નહીં. મારો જો હું કે ક્ષેત્ર જોતો હમણાં હાલ ભાતનું મેલ્યું હતું એને, ત્યાં શીખડાયો કારે હમણાં આવ્યો રો પાછું. મેલે હમણે જાય હમણે શું કરો એટલે ગફુરી એમ તો કંટાળ્યો હવે. શું આ છોકરા તો લૂપી જાવ. અમાય આવે પનોતી માર નથી આવું. ઓમાય ને માર છે એલ્યા. ઓમાય ઓમાય કન છપટું ઠૂચું છે. ઓમાય બે માર છે નહીં ને. ની મારે બે બે એટલે તો હવે મારવાની. આયો ના ખ્યાલ બે એટલે ને શું બે તારો કાકો બેટો શરમ નથી આવતી તને? એટલે તો તે મધી મારે છે. તો માથે આવીને બેહવાનું. ઓમણ બે અચ્છા બા મોચા બે ઓયાર એટલે ઓયાર ઓછી બે હપો ઓછી બે બ્રો આયો આયો હા વાહ માર તો તું કહે છે કે છોકરા મારે અરે તું ભમરાવ ના બે બસ રાણા તું કે છોકરાને બોલે તો શું કરો તો ના જાવ. કોઈ પરિવારના છોકરાને ભાઈ ખાઈ લાગના છે જીચરાના બે બે તો ચમ પેલો કહો છે બેહવાની એ આમ તો વેરો છોકરો હમણો જીજરું બુલબુલ કરે છે આન તો હોઠા રે હોઠા ગિરનાર ખાઈ લાગના છે જીચરાના. આ ગિન્ના કોઈ ના હંગરી પાલનપુર જવાનું છે કાકા. એટલે પાલનપુર શું થાય તારા બાન હું કે ને કે મારું નહીં મોને. પોલીસ ની પરીક્ષા છે
ક્યાં પરીક્ષા પોલીસ આને ધોડવા જવાનું છે શાની શાની પોલીસ દંડો હાથમાં લઈને ઠોકશે બધાને એટલે ફોર્મ ભરેલો ખરી ઓવા ફોર્મ ભર્યું બતાય કોલ લેટર ઈ મારે નથી જોવો કોઈ તો આને કોણ રાખશે બોટો તો બૂટ લઈ કરી દેવો ફોર્મ ભર્યું પાછો પોલીસમાં તારી તો ઘરમાં ઇજ્જત જ નથી હું તો કેતો હતો આ શું તમે હોને હોને છો છો કોઈ નહીં એમ પણ બોલો, જાવું મારે પડશે જાવું છે અમદાવાદ. કાલે છે એટલે આજ હોદે નીકળવાનું છે હમણે તો હું હાથે હાથે બોલ લે દિલ ઉપર હાથ રાખીને ભગવાનની છોકરીને ખાધે અખણ છે એના પોલીસની પરીક્ષા છે. માતાની શોખીન છે લખો અલ્યા જીચરાણા છે મારી જીચન આ તો મામે ઉપડે તો ના મરદે કોમ નથી કરવું બીજું કોઈ નહીં એને ચેતનો દોર આવે છે બસ નોકરી તો નામ લેવો એનો આરામ ભણવાનું કાર્ય હુદે છે બસ બાઈક લઈને બાઈક માં આકી છો હા. મારું કરાવવાનું કે નહીં અરે આ પાક્કું પાક્કું નકા પાછો આધી ભવાડા કરીને મરવરાવીશ ભાઈ ના ના એટલે પેલું તારું એ ચાલ તમે અમે પોલીસ ની પરીક્ષા છે દોડ છે એટલે દોડો તો તારી દોર દે ઓય કર આઈડિયા આ હેડે ને પાત્ર હાડો તો હા અરે આજ તો કાકાનો બરોબર કોણ ભરવા પડશે કાકા હા બટે તમને ખબર છે કે ઉલા બેચો જા ચિયા કરમ સંડાળ ઓય ઈ જા પરીક્ષા લખવા અરે કાકા ના ના પરીક્ષા લખવાની દી જા તો તમે જા છે કાલ શું છે ખબર છે તમને ઓય શું છે કાલે એને થોડવાની પરીક્ષા છે પાલું પર એમ કહેતો તો અરે કાકા ના ના તો કાલ પરપોઝ ડે છે પકોડા દે એટલે શાનો પકોડા ને હા. દોડવા જો પોલીસની પરીક્ષા દે ને પણ ઈ એમ કે છે બાપડો પકોડા તો ખાય ને ભૂસ્યો ના થાય પડે ઓય એમ કે છે અરે કાકા એમ નથી કેતો તો ચેમ કે પડતો હરખે કેમ તો એ તો કોકની છોકરી મળવા જો છે ચાની છોકરી કોકની શું આ વાત કરે તું ના ના મારો ગગુ એવું હોય જ નહીં વાત કરે તું ઓલા ગગલા ને બગડવાની વાત મત કર ઈ એવો નથી હાવ ભલે ભમરાણું છે હાવે આવ અરે કાકા મને હાસો કેવા આવ્યો તો તમારે ના માનો તો મત માનો કર દઈ લે તો ફોન ફોન કરો ના ના ઉલાન કરું લા દેઠિયાન ભેગું હતું ને એને જેઠિયાન કે ઓલે તો બાઈક આખતો હશે ભમરાળો પાસે હેલો બોલો બોલો ચો ગુડોડે છે તું આ બસ પાલનપુર પકવા છે ભેગો જ્યો છે તું ભેળો જો છે ઓય હવે તને એક વાત કરવો છો હા કાલે શું પેલું પૂછે ને કાલે આપણે હે શું કાલે 14 તારીખ પકોડા દે પરપોઝ દે આપા ફરફોડ જે ઈ કોક છે ને કાલે શાની ફળફોડી દે કે શું કે પરપોઝ દે આ ઉલો તારો બા નરીશિયો આવીને મને બધું કહી જો આ શું કહેલો છે તો શું કહે છે ઈ જ કે કોઈ છોકરીને મળવા જો વાત કરે અરે હું રાતો છું ના 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 કોક દાડીમાં કાણો છે હો ઈ કારે નથી દોડવા જો કારે એને નથી ફોર્મ ભરતો ભાળ્યો અને મને તો હવે ખબર પડે કે પોલીસમાં પાસ ફોર્મ ભરવા માટે 12 પાસ જોઈએ ઈ તો ખધાઈનો 10 મુને પાસ છે તમને એવું લાગે છે આ તો 10 પાસે ફોર્મ ભરાતો તું જો છે બધો હમો ફેલ છે પણ ઈ તો 10 મુય ફેલ છે અચ્છા તું ફેલ છે પાછો બોલાય તો ઘરે બોલાય ને ફોડવો ફોન કરું બેટરી થોડી સીટ તું ઉભો રે કાપ ધરીને કા ઉભો રે તું વાત અભળ મારી ફોન કરો છો ફોન તું અભળ ફોન કાપ્યો ભો તમારો થાય તમારો તો ગગલાન કે આ જો મારા મોર પગાવ છે બીજો કોઈ સમાજમાં રહેવા નહીં કે મને ગગલાન કે એને ભેગો ફોડવો છે ને ત્યારે ભેગો એ જેઠિયાને તો ભેગો મારવો પડશે પેલું તારે ના ફટાય મને મને તો હમણાં મળ્યા તો હમણાં પૂછ્યું તું મેં તને ખબર છે કે મારો દેહ નપાસ છે મને શીખર કે હું વાતું છે વેલી જીતા બેસ હાલો હેલો એટલે છો ગુડોના ગગા તો પાલનપુર હતો તું શું કરવા છો પાલું પર કેટલા ગાડી ઘોડવા એટલે શેની દોડ છે તારે પોલીસ પણ તો તું તો 12 મુન 10 મુન પાસ છે અરે કાકા આ પાછી તો ફોન તારા ભાઈએ કર્યો આઠ પાસ ઉપર ફરતી કડા પાડી છે બાઈગન તું પાછો હોને રોને ઘરાય ને કે તારા મોં તૂટી જાય પાછો તને કોરો પાછો અરે હવાને વેલા મે આવતો તું હોને આજ મારે હોને ઘરે જુએ તને કોરો હવાને વેલા આવતો મારે હોને તું ઘરે જુએ તને કોરો પાછો આબાનું નહીં તારે હોને ઘર મેરી હટાય આ જીચરણા ભોળા કરવાના હતા મને ખબર હતી મારે જે મારે એને તો કરી છે ને કોઈ આ તો ઠીક આયરો બેચારો ને કા અચ્છા આ એ મારે જો કુડા તો ને મેં હતો ના ના કાકા સાચું બોલું હું તો આ પછી એની વાત આપજે આખો દીપાથી એટલે ફોન લઈને બેઠો હોય તો એ તો ભાડી તું નહીં
હવે આપણો કથો જોણે છોકરા મોબાઈલમાં જોતા હોય આપણે કોઈ ખબર પડતી નથી આ મોબાઈલ છે પણ મને તો ફોન ઉપાડતો નથી આવડતો છોકરા શું કરતા હોય શીખર મા બાપ આપડા કોઈ જાણતો ના હોય કાકા હા પણ તમને ખબર કે નહીં શું આ મહિનામાં કેટલા ડે આવે દે તો દે જોઈને કાયમ 28 દાડા કેટલા હોય એવા ડે નહીં કાકા તો એક ટેડી ડે આવે એક ચોકલેટ ડે આવે ને હક ડે આવે અખવાદાના દાડા હોય ભાઈ અરે કાકા એવા નહીં તો પણ ગળે મળવાના એને અખવાદાનું કેવડા એને હક ડે કહેવાય એટલે બે ભેગા થઈને અખવાદાય આમ કરાય આમ હાય હાય એ તો બાકી મળ્યા કેવરાય હક ડે કહેવાય એને અગડે ના કહેવાય ને એને કહેવાય આપણે મળ્યા મહેમાન આદરો મળવું પડે આપણે બાકી મળ્યા કેવરાય તમારી આ નવી જનરેશન છે ને શીખે ચેવા ચેવા ડે લાય અખવાદાના ડે લઈ તો ડેન ઢેકડો ડેન પોથળો ડેન ચોકલેટ ડે તો ઉલેન ફોન કરી આયો કે અને નહીં પમણાનો કાર મળશે પણ અને પેલો બોલાય તું જો ચો 100 વાગ્યા પા 100 કાર મિલ્યો તો એને હાલો ગગા હાલો અજા ચો ગુડોણ્યો તારે આવવાનું કે નહીં ઘરે અરે કીધું તો ખરી હવાના આવશું વેલો તું તે હવાની પત્ર મત ફેડે તું હોને મારે ઘરે દુએ 7 વાગે પાવ તને કોરો હાલ મરી રહ્યો હોય તું હાલે હાલ દુએ મારે તને નકા ઘર ની આવજો પગ ભજ નહીં તારા પાસ હું હોય એ આવું બગડ્યો છે મારા બેટાનો પણ તી એ ઉલાન લે તેડતો આવે એ જેઠિયાને લઈને આવે ફટાઈટ બસ કરી લે પાડીશ તો આ ઉતાર કાકા શું કામ તો આટલા ઉતાળા બોલાયા ઠીક છે. હચે આટલા ઉતાળા બોલ્યા કોઈ કિયાલું જ નહીં ચીકો કે ભડવાઈ કરે તે જ નથી કીધું શું કહેતા હતા ખબર દે છોકરીયાને કે મળવા જ્યાં તમે ના હોય અને તું આઠ ફેલ કે મને કીધું નતું તે મેં ફોર્મ ભરવા તો મેલ્યું હતું તમારે ઘોડા પોલીસ નો ભરણું જ નહીં ચીક દેન ભડવાઈ કરી પી એટલે હવે તો તરત તોડી નાખશે હવે શું કરશે તો મારા ઘરને તમારે આપણે તાર કરતા બે તો જા હું શું લેવા તું મને મારે તો તમારે ભેગો હોય પણ મને મારે મુન છે બને ના મારો ભાઈ અરે મારો ભાઈ મારો ભેગો અરે આવી ભાઈબંધી આપણે મારો ભાઈ આટલી બોય ભેગો હવે આય ને તો આટલી તારી મદદ કરી હજી ચમ માર ખવરાવે મારા બેડે તોડી નાખશે એટલે પગે પડો પગે પડો તું જા મારે મારો ભાઈ આવું ખરી હમ તું તને કીધું મારું નામ આવીને તું હાલના મને મારે ને તો અહીંયા તો કોઈ નહીં કરું પણ બહાર આવીને તું હું તને મારીશ બે ભાઈ મારે ના તું આગળ હું પાછળ તારું ખોરશે ના પાડશો તારે પગે પડો પગે પડો અરે આવી ભાઈબંધી મારે નથી મારો ભાઈ અરે બેડા તોડી નાખશે તારા બાપે મારો તો આટલું અલ્યા ગાલ ફોડો તો તોડી આટલું કામ નહીં અરે કાકા હા પણ આયા ઓહો મારો દીકરો આવ્યો અર મારો દીકરો કાકા તમારે શું કામ હતું મારો દીકરો આવ્યો બડી આવ્યો બે તાર હક પણ આવ્યો આવ્યો ચાલે બે ઘરે માં હા તો કહો હા ઢુકડો ઓય બે ફોડ હમ કડાયો હમ કડ અહીંયા ગઈ કરવાની છે હમ નહીં ઓય બે બાજો અરે અહીંયા નહીં હોય તું બે નકા મારી ખાઈ પાડી પેણવાનું છે બડી શાંતિ છે ને હો શાંતિ કેમ કર્યું બધા ધોળનું તમે ધોડવા જ ના આલે ને આયા પા એ મેમ ને કા પાસ થઈ જાય નહીં બાજુ પોલીસમાં લાજી દો જ ને આને પૂછો કેવી તૈયારી હતી વર્દી પાકી ની આયા તા બે પોલીસ વાળાને ચેટલે આયા વાત કો હે ઓરો થાય વાત કો શું બા હા ઓય થાય બેટા વાત ખરી મને કેમ આને પરીક્ષાનું કેમ છે ઓય થાય પણ રાલે કને તો શું બીએ છે આને પરીક્ષા અરે પણ તો તન બોલાવે છે આને આ પરીક્ષા આલો છો તો આટલે આટલે ભાઈ આબુ આવું આટલે આ હક ની વાત કરવા આવ્યો અરે પણ આને તો એને હક કણાલ્યું મને ઓય ઓય હબ ગણ તો આને અરે. કરવાનું છે ઓય જો ઓય બધી આયો એટલે રાને શું બીએ છે મારા મારા ગમતા નથી ભાઈ અલ્યા પણ વાત છે ઓય તાય તું વાત કે છે ની મારે નહીં મારો મારશે નહીં ને ની મારે અડધો છે તને શેર મારો ઓય તો ઓય દે શું હતું ઓય વાત કો તને તો તોય ની મારે ઓય ને આનું કોમ છે તમાર બેનો ભેગું હક મોર કરવાનો તો બા મારો આ આ આવી છે બે બીનો કોણ મને ખાતો આ તો મારો ભેગો કોણ થાય ઓ તારો તારો આ તો કોણ ટકા ઓ તો એ શું હતું હવે કે તું ઓયથી તને કોરો પેલો ઓયથી બે હાલ છે ને એકે પગ ઉપાડ્યો નથી તો બેન 12 દિન મારવાનો છું આપણો પહેલી વાત આપણો તો બેટી કે શું હતું આજ કાકા મળવા જાતા મોને તો જો તને મેં કીધું કઈ તો રાતો છે તો કાળી બધે ને આયરો તાકે કોણ તો હા હા તો હવે વાત કરતો તો એમ 10 પાસમાં તાન લીધો હમણે સર્ચ મારો હે દેખો પેલો એક આ દેખ મિનિટ આ હો. ભૂકડો
દેશ પેલો આ પોલીસની પરીક્ષા દે ને આપણે આ કોન્સ્ટેબલ આવી પોલીસ નહીં દે આમાં સર્ચ મારતા કદી પરીક્ષા હા આ પોલીસની પરીક્ષા જ ને પોલીસની કીધી હતી ને કીધું તી પોલીસ નહીં ઓવા ગૂગલ માં આવ્યું છે મને સર્ચ મારતા આવડે છે ઓવા પોલીસની હતી હેલો ગૂગલ ગુજરાત પોલીસમાં ડૂહો પાકો મારે હેલો ગૂગલ ગુજરાત પોલીસમાં લાગવા માટે કેટલા ધોરણ પાસ હોવું જોઈએ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ બનવા માટે 12 પાસ ધોરણ 12 હોવું જરૂરી છે જો તમે પીએસઆઈ પીએસઆઈ બનવા માંગતા હો તો તમારી પાસે ગ્રેજ્યુએશન સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ નકર તો હું ફેલ ને અને કાકા આપણે તમે કેટલો ભણ્યા છો ડિગ્રી છે ને ભાઈ મારે તો ડિગ્રી કેટલા ધોરણ ની મારી વાત સાંભળો આનંદ મને ફોર્મ ભરી આલ્યું અને મને કહેતા દોડ દે હું જો એમ આમ ફોર્મ ભરી દો મેં નથી ભરી કુડું બોલે રે આ તો હા કાકા તમે આપણે કેટલો ભણા છો આપણે ભણા કેટલો તમે તને ખબર છે કેટલો ભણાય તમે ભણાવ્યો છે ને ઓ મને તો ખબર છે 8 ધોરણ પાસે જો ભાડે નથી દાતા આમ તો ફેલ છો તો પૈસા દીને પાસ થયો છું એવું એમ હા હું ને તાર પૈસા કણ તાર કાકે આલ્યા હતા કે મેં આલ્યા હતા આપણે ઓલો રોતરો હતો ને હા હા હરકાવી નાખ્યું આવો ગફુરે લાવે આપણે થોડો ધોક એ શેક કરો આ વાત કો વાત કો વાત હાપટા નહીં પડે આને તું જ લઈ જાવ ને ભેગો થોડ છે બાપડા ને મેળ દો હા તો તો આપણે કીધું તો ને પોલીસ વાળો બંધ છે નહીં પણ બે હાથે મત પકડો હા તો બોલ હા જાતા ચો જતો બોલ બોલ લાગે બાબા અરે મેં બાબુ નતા લે ભાઈ પાડે તારી છે બાયા બાજી ભરાણો મને અપાયો પોતા ઉભો અને આ મારા વાળો ઘરનો ચાંજ્યો હા કટી એમ તો આમ દે મારી તો આપણે મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત મારી વાત જોતો કેવા આવ્યો એટલે ઉભા રહો પાછા તમારે બેન કરો તો પાછા આવો ને કે મારા બાપ ને તોડી નાખી તમારે હાર ખપાસો વધી મારવાના પાસ હવે નહીં એડું ઓમાય ઓમાય તાર કીધું ને મેં લે લે અમાય લાગી મારશો ને હેડ કીધું ને હેડ જો છોકરા બગડો ને કાળિયા હવે નહીં મારે તો ગગાના કાકો છે એટલે મર્યાદા ભરોસો ન કરતો તો નકા મદદ નહીં આવે પાછો મનો છોકરા વાળો તો બચારા સીધા છે તમે અકર્મી પાછા બેહો જાના મના ઓને ઓય બે બે તો નકો હમણાં બે અહીંયા હા ફલતા કાઢી દીધું તો રાડા અહીં તો બે અહીંયા જાવ સને ફૂલી નહીં બે ઓલા બેટાણો ને ચલો આ બે હવે અરે તું ઓમાય ને તો તને ક્યાં માર્યો છે તને કહી જો આ છોકરા તો તાપી દાડી ને આખા ગામમાં કોઈ તો તમારે બે નામ આવશે તમારે બે આયાને કીધું તા બધું હાથું આમરાબાઈ છોકરો ને હવે અમારા ભાઈ ઉભા રહે ભાઈ તે કીધું તો ના ના મેં નહીં તો બેટા બાર હોય ભરો નદી માર ખાલી છે અમે આને લઈ જા બારે મારે છે ઓય બેજો આને કીધું ને તમે આયા તો ઓય બેન ભલે જાણે કીધું ને આ બેઠો સોલે જતા તું આમ ભૂલી મત બે તો હમણાં મારા હડાવ આપણો માથે હતી આ છડા છો અરે કીધું તો નકો તો તું હમણાં શું કરો છો તમે તમે હાથે તો બોલો ને કે ભાજ નાખી બીજાના પાવ કોરો તમને હા તો બોલે મને બધી ખબર છે પણ એક શબ્દ ખોટો પડ્યો ને આ બાપા તને તો મરો તો નથી પાગળી છે રાખો પણ કાકા સોલે આ જાતા કે બધું હાથું કા તમે આ બોલ આ બોલ તો લે કે મારું તો નીરો ને બોલે હવે મગમાં મોટા મગ બ્રેક શું ચીચરાડા આ તો મળવા જોતો છે ને મળો. ધોડવા જોતો ધોડવા દોરા પણ તોડવાની છે હમણાં ગૂગલ માં શોધો શું બધું મળી તમે હાથ બોલાડું નહીં મોટા માં છે બોંધી મારવાના છે મારા બેટા શું ગપુરો નાતીઓ શું ખેલ મજા છે બધા વાતો જે શું છે ખબર પડે પણ આ પોલીસ કીધું હવે આરે ફરી તો તું મને બોલાય મત હવે શું છો ગપુરા
આ ઓય આવો તો બે આવો રા આવો રા અબે આવો રા વડી લાવો આ શું છે બધા બેઠા છે ઈ ઘરની વાત છે થોડીક એવી શેવી વાત વરી આ મારા જ્યાં મારા શું લે છેરડે હતો ખાલી આપણો બોલ બોલ મે મોટા ભાઈ વાત કરો મારી વાત ઈ તો હજી તું બોલ મત. મારવા પડશે અરે તમે ટાટા પડો તું બોલ મત મોટા મત તને કઈ પાછો હું હવે તો લાગતો આજે. કેવા જો લાતાભાઈ બોલો શું છે આ બધું શું હતું કાલે પૂછ દે આઈડિયા હતો હા મને કે પોલિસી ધોડવા લાવું છે હા અને પાલ ઉપર જાય શું કરવા છે મળવા આઈ મળવા જા મળવા છે ને છોકરી કોકને છોડ્યો ને પછી મારું નાખશું કપાવા પર આ તો એને બાપડા કીધું આ દીચાનો ભેગો અને પાડો. બોલાયા એને વાત કરે છે ધો બરોબર ધોયે કે નહીં અરે અહીંયા ધોવાનું પણ કેટલા દીચામ અને અરે પણ હવે આ ગયો ને આ ભેગો હવે દીચાનો. ટાટા પડો એ તો હું સમજી ગયો એ વાતમાં હવે બાપડા જોવાની છે એટલે એ હું રેવા પણ આવું કરવાનું હોય વાત કરે છે આ શું છે બધું મળ્યું છે આ બધા રક ની પરપોઝ ડે ના બધા વેલેન્ટાઇન ના બધા ધતિંગ કેવરાય તો પછી કાયદેસર તો આ 14 તારીખ આવે ને હા એ આપણો બ્લેક શહીદ દિવસ છે હા શહીદોના દાડા ઈ તો ખબર છે ના કોઈ બધા વીરી ગયા આ 14 દાડા તમારી ડે મનાવો છો તમને ખબર 14 દાડા આપણા દેશમાં શું છું તો ના કશું ખબર નહીં તમને ખબર છે 14 તારીખે આપણા દેશના જવાનો આતંકવાદીઓમાં હુમલામાં આપણા શહીદ થઈ ગયા ખબર તમને દીચા ખબર છે દીચાનો ને. તમે વેલેન્ટાઇન ના પરપોઝ ડે ને બધા રાખ ને આ ખોટા મનાવો આ વડીલની વાત ઓફળો થોડીક ઓફળો કોણ રાખીને કાયદેસર આપણા દેહમાં બ્લેક ડે એ દિવસે ઉજવવામાં આવે કાળો દાડો કાળો અત્યારે કાળો કેર થઈ ગયો બચારા કેવા 40 જણા મરી ગયા હતા. શહીદ થઈ જતા તમે ચમ દીધી છો તમને જરા અલ્યા મારો જો બોલે તો બોલે તો તો હા ના બોલે યાર બાપ નથી આ તમારા બાપને અભણને ખબર છે કે આ દિવસે બ્લેક ડે ઉજવવામાં આવે છે 40 શહીદ આપડા મરી ગયા હતા વાત કરી ઈ દાડો તો આખો દેહમાં કાળો કેર વર્તાઈ નતો તમે જાતા ગણવા અમે ગણવા નતા જ્યાં તો હજી હમો બોલો મારો જો ખરેખર આ તો મારવા લાયક જો સાથે માઈક તમારા ખાવા. ગીતામાં જ અરે નથી ને પણ તમે કહો મારો છે ને મારો નહીં એ તો કાપી ચાલો ને. બસ. મારી વાધા કરવાના છે હવે તમે કામ કરો અને તોય પાછી બાઈ લઈને પાલે પૂરજા 14 તારીખ ને 14 ફેબ્રુઆરી તમે મનાવો છો ને એ મનાવવાનો દાડો નથી પરંતુ એ આપણા દેશ માટે દુખીનો દાડો છે દુખીનો અને તમે એ દાડા આ દાડા તમે ઉજમો છો તમને થોડી શરમ આવી જોઈએ આપણા દેશના જવાનો ઉપર કેવું છો તો પણ તમને ઈ તો કોઈ પડી નથી અહીંયા તો જવાનોને. બસ પર્પસ ડે ને ઉલ્યો ડે ને ફલાણો ડે ને ઈ પડી થઈ અમારી ગઈ બાબા ભૂલ થઈ ગઈ હવે અમે આ કદીની ઉદમાં અને અમે હવે હાથની પોલીસની તૈયારી કરશું મારી વાત સાંભળો તમે તમારી જોવાની છે તમારા જોવાની અંદર બધું હોય એ મને ખબર પડે છે એટલી તો અમે ભલે ઘેંટા છે આપણા પણ અમુક તહેવાર હોય અમુક વાર હોય અમુક શું હોય તમે થોડો સમજો અને ઈ દાડે તમે થોડોક આપણા શહીદ વીરોને આમ નમન કરવાના હોય અને ઈ દાડે તમે અંગ્રેજોની ઓલાદી જેમ પડ્યા છો અંગ્રેજોના દાડા ઉજમો છો ખબર ય નથી કે એ દિવસે શું ઉજવવામાં આવે અમને તો શું ખબર ય બસ આ તો દેખા દેખીનો ભાઈ અત્યારે સમાજ થઈ ગયો છે દેખા દેખી ઉલો કરે છે મારે કરો તો ઉલે કરો અને આ બધું આપણા ગામડામાં ના શુભે ભલામણો અને તમે મા બાપ અમે તો જોવો થોડોક તમારા મા બાપે તમને ભણાયા હોય ઘણા આ હારું તમને ભણાયા છે અમે હવે દેશ માટે કોક કરી બતાવું બરોબર આજ જે અમે કદીની ઉદમાં સારું છું તમે મને બહુ શીખમણ આપ્યું હા તો માસ્ટરની શિખામણ લેવી અત્યારે ઘેંટિયો તો અંદર કોઈ પડે જ નથી ઘેંટિયા શું કે આમાંથી અમે નહીં કરવા ભૂલ થઈ ગઈ ગૌપડા માફી માંગો મારા ઉપર માફી નથી માંગે ભારત માતાની માફી માંગો ભારત માતાની આવા વેલેન્ટાઇન મારા બેટા તો મિત્રો અમારા વિડીયો એક લોકોના સમાજની અંદર એક મેસેજ પહોંચાડવાનો હતો તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો શેર કરો અને તમે તમારા યુવાન મિત્રો હોય ભાઈ બહેન હોય કે તમારા મા બાપનો સાંભળી અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને વધુમાં વધુ ફેમિલી સાથે જોવાય એવો છે એટલે વધુમાં વધુ શેર કરો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો બોલો ભારત